ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। પરમ પૂજ્ય યુગ પુરુષ આંતરરાષ્ટ્રીય મહંત શ્રી ગિરિજાદત્ત ગિરિજી બાપુ આજે આશાપુરા ન્યૂઝમાં પધારી પગલા કરેલ હતા અને આશીર્વચન પાઠવ્યા હતા। પરમ પૂજ્ય યુગ પુરુષ આંતરરાષ્ટ્રીય મહંત શ્રી ગિરિજાદત્ત ગિરિજી બાપુ કચ્છની મુલાકાતે આવ્યા છે, ત્યારે પરમ પૂજ્ય ગિરિજાદત્તજી બાપુએ ખાસ આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચારની ઓફિસમાં પગલા કરેલ હતા। આ શુભ પ્રસંગે ગિરિજાદત્ત ગિરિજી બાપુએ સમસ્ત આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચારના સ્ટાફને આશીર્વાદ આપેલ હતા અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ પણ પાઠવેલ હતી। આ પ્રસંગે ગિરિજાદત્ત ગિરિજી બાપુએ આશીર્વચન આપતા જણાવેલ હતું કે વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રિમ સ્થિતિ સંહારકારિણીમ નિદ્રામ भगवती विष्णु तत्तुलाम तेजस प्रभु। आज का बहुत शुभ प्रसंग है, क्योंकि हमारे कच्छ के अंदर और वैसे तो हमारे भारत के अंदर बहुत से चैलेंज चलते हैं, परंतु हमारे कच्छ के अंदर भुज में जो आशापुरा चैनल चला हुआ है, तो इस चैनल के अंदर मैं आया हूँ और आज आकर के देखा तो मेरा बहुत हार्दिक ऐसो देख करके प्रफुल्लित हो गया। कारण एक कच्छ निर्जन प्रांत होते हुए और इस प्रांत में जो आशापुरा चैनल चल रहा है, ये बहुत भगवती की दया है और मैं ऐसो देकर इस चैनल को ऐसा ही आशीर्वाद दूंगा कि माँ आशापुरा इनके हमेशा इस चैनल की वृद्धि रखे और सारे विश्व के अंदर ये चैनल प्रख्यात है। ऐसी मैं ऐसो भगवती से प्रार्थना करता हूँ। ભલે પધાર્યા કચ્છ ધરા પર આપનું હાર્દિક સ્વાગત છે। પૂજ્યગીરી બાપુ સાવરકુંડલાવાળા કથા શ્રવણ તારીખ 9 ફેબ્રુઆરી 2014 થી 17 ફેબ્રુઆરી 2014 સુધી ભચાઉ આંગણે આપ પધારી આપની આગવી શૈલીમાં શિવ મહાપુરાણ દ્વારા શિવ મહિમાનું રસપાન કરાવીને કચ્છને ધન્ય કરશો જી। આપના ચરણોમાં અમારા વંદન। નામ સુરજગીરી વાલગીરી ગોસ્વામી, કવિતાબેન સુરજગીરી ગોસ્વામી, કશ્યપ સુરજગીરી ગોસ્વામી, પુરુષાર્થ ડેવલપર્સ માનકુવા। ભુજમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે, તેવામાં માત્ર ખોટી રીતે પાર્ક થતા વાહનોથી ખૂબ જ અવગડતા ઊભી થાય છે। જ્યુબિલી સર્કલ પર 50 મીટરમાં વાહનો પાર્ક કરવાની મનાઈ હોવા છતાં પણ વાહનો પાર્ક કરાય છે। ભુજમાં ટ્રાફિકના સિગ્નલો તો લાગ્યા, પરંતુ માત્ર 4 થી 5 દિવસમાં જ શોભાના ગાંઠિયા બની ગયા છે। 4 થી 5 જગ્યાએ ટ્રાફિક સિગ્નલો લાગ્યા છે, પરંતુ જ્યુબિલી સર્કલ સિવાય બીજી કોઈ જગ્યાએ સિગ્નલો શરૂ થયા નથી અને જ્યુબિલી સર્કલ પર સિગ્નલો શરૂ થયા, પરંતુ માત્ર 2 થી 3 દિવસ ચાલુ રહ્યા બાદ અત્યારે બંધ થઈ ગયા છે। તો બીજી તરફ ભુજના સ્ટેશન રોડ પર કાયમની માટે ટ્રાફિક જામ જ રહે છે। અહીં પણ ટ્રાફિક સિગ્નલો લગાડવામાં આવ્યા છે, પરંતુ ચાલુ નથી અને આ વિસ્તારમાં ખૂબ જ ખોટી રીતે વાહનો પાર્ક થાય છે, પરિણામે અહીં ટ્રાફિક જામ થાય છે। સ્ટેશન રોડ પર બેંકોમાં અને કચેરીઓમાં આવતા લોકોના વાહનો પાર્ક કરવામાં આવે છે
અને ભુજના તથા કચ્છના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. જ્યારે ટ્રાફિક જામ થતા અહીં વેપાર કરતા વેપારીઓને પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં પોલીસ કર્મચારીની ડ્યુટી હોવા છતાં પણ અહીં કોઈ પોલીસ કર્મી હાજર રહેતા નથી, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માત્ર ઉદ્ઘાટનો કરી ચાલ્યા જતા રાજનેતાઓ જ્યારે લોકોને મુશ્કેલીઓ પડે છે ત્યારે લોકોની મુશ્કેલીઓની પૂછા કરતા નથી, જે અત્યંત ખેદજનક બાબત છે. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students-teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. અબડાસા તાલુકાના નરેડી ગામની સર્વે નંબર 1 ની સાર્વજનિક જમીન ઉપર દબાણ હટાવવા માટે ગામના લોકો ઉપવાસ પર ઉતર્યા. અબડાસાના નરેડી ગામની સર્વે નંબર 1 ઉપર બસ સ્ટેશન પાસેની જમીન ઉપર અમુક લોકોએ દબાણ કર્યું છે. આ દબાણ હટાવવા માટે ગામ લોકોએ મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરીએ અનેક ધક્કાઓ ખાધા તથા રજૂઆત પણ કરી, પણ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. અબડાસા તાલુકાની આ ત્રીજી ઉપવાસી છાવણી છે અને નાના નાના ગામના દલિતો તથા અન્ય લોકોને વહીવટી તંત્રથી થાકીને વારંવાર ઉપવાસ આંદોલનો કરવા પડે છે. રેવન્યુ તંત્રથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ પણ રજૂઆત થઈ. શા માટે મામલતદાર કચેરીથી કલેક્ટર કચેરીના સત્તાધીશો લોકોને હકની લડાઈ માટે ઉપવાસ ઉપર ઉતરવું પડે છે તે પણ પ્રશ્ન વર્તુળોમાં ચર્ચાય છે. રાજકીય પક્ષો લોકોના પ્રશ્નો ઉકેલવા માટે મોટા અવાજે વાતો કરે છે, પણ ઉપરાઉપરી ગામડાના લોકોને ઉપવાસ ઉપર ઉતરવું પડે છે. તે દર્શાવે છે કે વહીવટીતંત્ર પાસે રાજકીય પક્ષોએ હથિયાર હેઠા મૂકી દીધા છે અને તંત્ર પદાધિકારીઓની વાત ગંભીરતાથી લેવા માટે સક્રિય નથી. આ બાબતે ગામ લોકોએ રજૂઆત કરી છે. કેશવજી પ્રેમજી, ગામ નરેડી. આજે બીજો દિવસ છે. અચ્છા, શું આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન અમારા ગામની જે નાકા ઉપર મેન જગ્યા છે, નરેડી ગામમાં પ્રોગ્રામ કરવા માટેની જે મેન જગ્યા છે એ સાર્વજનિક જગ્યા ઉપર લોકો દબાણ કરતા લોકોએ દબાણ કરી દીધું છે. 3 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. બધી ઠેકાણે જઈએ આવ્યા, મામલેદાર ઓફિસ, કલેક્ટર ઓફિસ, રૂબરૂ મુલાકાત કરી આવ્યા, લેખિત કર્યું, બધું કર્યું, છતાં કોઈ હિસાબે કાંઈ કામ ન થયું. એટલે ના છૂટકે અમારે અહીંયા. અચ્છા, તમે કલેક્ટર કચેરી કેટલી વખત રજૂઆત કરી? 2 વખત રજૂઆત કરી આવ્યા. મામલેદાર ઓફિસમાં તો દર મહિને રજૂઆત કરતા કરતા થાકી ગયા 3 વર્ષથી. મારું નામ નાગુભા અમરસંગ જાડેજા, ગામ નરેડી, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ. અમારા ગામમાં જે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર દબાણ થાય છે તે સંદર્ભ અમે દરેક ખાતાવાળાઓને કલેક્ટર સાહેબે અમને ઉપવાસમાં પારણા કરાવીને લખિત ઓર્ડર આપ્યો હતો કે 31/12 અમે આ દબાણ દૂર કરશું, પણ આજ ફેબ્રુઆરી 2014 થઈ પણ આ સિવાય આજ રોજ સુધી દબાણ ગેરકાયદેસર હજી એઝ ઇટ ઇઝ છે. હજી વધુ કરે છે, પણ સરકાર તરફથી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. એના વિરોધમાં અમે આજે અહીંયા સંગઠન આવ્યા છીએ અને જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી અમે અમારા અવસરમાં સાથ દેશું. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ
પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજ નગરપાલિકાના કાઉન્સિલર અનવર નોડેએ ભગવા ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ મેળવ્યો. પક્ષપલટાનો દોર શરૂ થશે તેમ જાણકારોએ મત વ્યક્ત કર્યો. આ અંગે વિગતો આપતા અનવર નોડે. છેલ્લા ઘણા સમયથી મને મૂંઝવણ થતી હતી કે ભાઈ જ્યારે દેશ આખામાં ભાજપનો માહોલ છે અને નરેન્દ્ર મોદી સાહેબનો જે કરિશ્મો છે એનાથી આકર્ષાઈને ગઈકાલે મને બપોરના 3 વાગે એવો ખ્યાલ આવ્યો કે હું ભાજપમાં જોડાઉં. ભાજપમાં જોડાવાનું એક બીજો પણ કારણ છે કે ઘણા સમયથી હું કોંગ્રેસમાં મારી સેવા આપતો હતો, પણ અમુક વ્યક્તિઓના કારણે જે મારી પાર્ટીમાં અવગણના થતી હતી એનાથી હતાશ થઈ ને ગઈકાલે મેં બપોરના 3 વાગે નિર્ણય લીધો કે ભાઈ મને સારી રીતે મારો જો માન સન્માન જળવાતો હોય અને ભાજપમાં મને સારી રીતે આવકાર મળતો હોય તો હું ભાજપમાં આવું. મારા એક મોટા ગજાના નેતા સાથે ગઈકાલે રાતના બપોરના 3 વાગે વાત થઈ અને મને ગ્રીન સિગ્નલ મળી ગયો કે ભાઈ વેલકમ, તમે આવો. ને ગઈકાલના બપોરથી જ કરીને આજ સુધી આખા દિવસમાં અમે સંપર્કમાં હતા અને 12:30 વાગે મને મળ્યો રિઝલ્ટ કે ભાઈ તમે આવી જાઓ, વેલકમ કરવા તમે તૈયાર છીએ. આજે 40 થી 50 જણા માણસોના મારા મિત્રો સાથે હું આજે ભારતીય ભાજપમાં જોડાણું છું. એનો મને ગૌરવ છે. પાર્ટીને જાણ કરી છે કે ભાઈ મારો રાજીનામું આપું છું ને પછી હું ભાજપમાં જોડાણું છું. સ્વીકારે કે ન સ્વીકારે મને તો નથી, મેં તો ખાલી રાજીનામું મારી રીતે ફેક્સ કરીને મોકલી દીધો છે. રાજીનામું સ્વીકારે કે ન સ્વીકારે એ લોકોની મરજી છે ને. જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ આપના માટે લાવ્યા છે ગોલ્ડન ધમાકા 8. શું આપ સોનું વસાવવા માંગો છો તે પણ સરળ હપ્તાથી? તો જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજનામાં. દર મહિને માત્ર 1500 રૂપિયા 20 મહિના સુધી ભરી અને મેળવો 30,000ની કિંમતના સોનાના દાગીના. એટલું જ નહીં, દર મહિને એક મુખ્ય ઇનામમાં 30,000ની સોનાની ચેન. સાથે સાથે દર મહિને 2 આશ્વાસન ઇનામો તો ખરા જ. વિજેતા સભ્યના આગળના અને પાછળના નંબરવાળા સભ્યને મળશે 1 ગ્રામ વાળી સોનાની વીંટી. તો રાહ શેની જુઓ છો? સોનું ખરીદવાની સુવર્ણ તકને ઝડપી લો અને જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજના સાથે. તો જલ્દી કરો, આ યોજના માત્ર 500 સભ્ય પૂરતી જ છે. ડ્રો ટૂંક સમયમાં જ. આયોજક વિપુલ સોની 9979934751, જીગર રાજગોર 9925351119. ઓફિસ જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ, 3જા માળે, હેપી કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. હળવદ ધાંગધ્રા ટોલ બૂથ પર અબડાસાના ધારાસભ્ય સાથે ગેરવર્તનની રાવ. ખાનગી કંપનીના સંચાલકો જો ધારાસભ્ય સાથે તોછડું વર્તન કરે તો તેઓ સામાન્ય પ્રજાને મૂકશે ખરા? અબડાસા વિસ્તારના ધારાસભ્ય છબીલદાસ પટેલ જ્યારે ગાંધીનગર જતા હતા ત્યારે હળવદ ધાંગધ્રા હાઈવે પર આવેલા L&T કંપનીના ટોલ બૂથ પર ધારાસભ્ય સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર ધારાસભ્ય 2 દિવસ અગાઉ ગાંધીનગર જતા હતા ત્યારે રાત્રિના 10 વાગ્યાના અરસામાં દારૂ પીધેલી હાલતમાં કર્મચારીઓએ ધારાસભ્ય સાથે તોછડું વર્તન કરેલ હતું. જોકે ત્યારબાદ ધારાસભ્ય છબીલદાસ પટેલે તાત્કાલિક જે તે વિસ્તારના DSPનો સંપર્ક કરી અને દારૂ પીધેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરેલ હતી. તો આ અંગે ટેલિફોન પર વિગતો આપતા અબડાસા વિસ્તારના ધારાસભ્ય છબીલદાસ પટેલ. સાહેબ જયમલસિંહ જાડેજા મહાસભા ન્યૂઝમાંથી. સાહેબ ઘટના દુઃખદ બની છે તો મેં થોડીક વિગતો જાણવી હતી. ધારાસભ્યને કંઈક રોકવામાં આવ્યા છે ચેકપોસ્ટ ઉપર, નિયમનું ઉલ્લંઘન થયું છે. ભુજ થી જતો હતો ગાંધીનગર પરમ દિવસે. ઓકે, તો મેં કાર્ડ બતાવ્યું એટલે કાર્ડ જલ્દી કાઢો એમ. બરાબર, જલ્દી કાઢો તો તું આ કાર્ડ તારે બતાવવી છે. આગળ MLA લખ્યું છે પણ શાંતિથી વાત કર ને ભાઈ. મેં કીધું તો શું પીધેલી હાલતમાં હતા, 3 જણા હતા. કેટલા વાગ્યાનો ટાઈમ હતો? રાત્રે 10 વાગ્યા. બરોબર, રાતે કેટલા વાગ્યા? બસ આવી જશે ટાઈમ. મેં કીધું ભાઈ લે તો જલ્દી પકડ ખાલી ખોટી. તો એ કે અરે ભાઈ બીજો ઉભો હતો એક જણ એની પાછળ. એટલે કે શું થયું એટલે આપડે શું થયું કે ને જે પેલું કરી. એટલે મેં કીધું હવે મારે કઈ નથી કરવું, હવે શું થવું છે એ જો. અને મેં DSP ને ફોન કર્યો. સાહેબ અહીંયા આ રીતે અસામાજિક તત્વો હોય એવું ટાઈપનું લાગે છે અને દાદાગીરીની ભાષાથી વાત કરે છે. એટલે મને કે તમે એક કામ કરો કે આ મને પહેલા પણ ફરિયાદ અમુક આવેલી છે જતા નહીં એમ કરીને વાયરલેસ થી કીધું. એટલે પછી પોલીસ ત્યાંથી જુદા જુદા પોલીસ સ્ટેશનોમાંથી બધી પોલીસ આવી ગઈ એમ ત્યાં. અને પછી તો તમારા ધમધમાટ
એવી કરાવીને વાહ માર્યા છે ત્યાં પણ થોડી કમ્પ્લેનો આવે તો હળવદ ધાંગધ્રાની વચ્ચે એટલે કોનું છે, LNT નું છે, કોનું છે સાહેબ આ? હા LNT નું હતું. તો તમે કઈક રજૂઆત કરશો આ બાબતે વિધાનસભામાં કે શું? હું આજે સેક્રેટરી મળવા જવાનો છું આજે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. કચ્છ યુનિવર્સિટીમાં આજે BNS કોલેજના વિદ્યાર્થીઓના ખોટા આક્ષેપો બાબતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી તટસ્થ તપાસ માટેની માંગણી કરી હતી. ગઈકાલે બાબા નહારસિંહ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવેલ હતા કે કચ્છ યુનિવર્સિટીમાં એક ખાસ કોડવર્ડ જવાબ પેપરમાં લખવામાં આવે છે. આ ખાસ કોડવર્ડવાળા પેપરના વિદ્યાર્થીઓને સારા માર્ક્સે પાસ કરવામાં આવે છે, પરંતુ અન્ય વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરી અને ઓછા માર્ક્સ આપવામાં આવે છે. આ બધા જ આક્ષેપોની સામે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આજે VCને આવેદનપત્ર આપી સમગ્ર મુદ્દે તપાસ કરી અને યોગ્ય નિર્ણય લેવાનું જણાવેલ હતું. તો શું રજૂઆત છે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની તે સાંભળીએ. અમારી ઉપર જે સ્ટુડન્ટ ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા કાલે એના લીધે અમે આવ્યા હતા આજે કે ખોટા આક્ષેપો મૂક્યા છે. એ લોકોએ કીધું છે કે અમારા જે ડિપાર્ટમેન્ટના જેટલા બી સ્ટુડન્ટ છે બધાને IMP ક્વેશ્ચન આપે છે અને એ જ પૂછાય છે ફાઇનલ એક્ઝામમાં, પણ એવું નથી. અમારા જેમ યુનિટ પૂરા થાય છે એમ એક ટેસ્ટ લે છે, પ્રેઝન્ટેશન હોય છે. અમારા બધા જ જેટલા બી સિલેબસના મેઇન ટોપિક છે એ બધા જ કવર કરવામાં આવે છે. એથી અમારું સિલેબસ બધું કવર થઈ જાય છે. અને એ લોકો કહે છે કે એ લોકોને ઓછા માર્ક્સ આપે છે ને અમને વધારે, તો નો ડાઉટ એ લોકોના ફેકલ્ટી પણ ઓછા છે. અમારા ફેકલ્ટી ઓકે છે, બધું અમારું કવર થઈ જાય છે. તો એ લોકો એ કેમ નથી જોતા કે અમારી પાસે પૂરતા ફેકલ્ટી છે? એ લોકો પાસે પૂરતા ફેકલ્ટી નથી, એ લોકો અટેન્ડન્સ નથી જોતા. એ લોકોને ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવે છે તો બધા સ્ટુડન્ટને સરખા આપે છે. અમને અત્યારે અંદર અમે ગયા તો એમને કીધું કે 15 ડેઝમાં એ લોકો આપી દેશે, કમિટી બેસાડશે. તો અમે ઓકે એમના આન્સરથી અમે સેટિસ્ફાઈડ છે કે 15 ડેઝમાં આપી દેશે, પણ અમે હજી પણ પોઝિટિવ જલ્દી ઝડપી રિઝલ્ટ આવે એની આશા કરીએ છીએ. તો આ અંગે રજૂઆતના આધારે શું કાર્યવાહી થશે તે જણાવતા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઇન્ચાર્જ દવે સાહેબ. ના, આની વિગત એ પ્રકારે છે કે જે ડિસેમ્બર 2013ની અંદર જે MSWમાં સેમિસ્ટર 3માં એક્ઝામિનેશન થઈ હતી, એક્ઝામિનેશનના અંતર્ગત બાબા નારસિંહ કોલેજના વિદ્યાર્થીઓનું કાલે આવેદનપત્ર એ રીતે મળ્યું હતું કે ઘણા લોકોને માર્ક્સ નીચા આવેલા છે, તો એના માટે એ લોકોએ ફેર ચકાસણી કરાવેલી પણ એમના માર્ક્સમાં વધારો નથી થયો. તો એના માટે આગળ વધવા માટે 4 થી 5 મુદ્દાઓ માટે આવેદનપત્ર આપેલું છે. તો આના અને વધુ એ લોકોની રજૂઆત એવી હતી કે યુનિવર્સિટીઓના છોકરાને માર્ક્સ વધુ મળે છે. તો આની કાલે ગંભીરતાથી નોંધ લીધેલી છે. વધુમાં અત્યારે જે આપની સમક્ષ આજે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એ આવેદનપત્ર આપેલું છે કે એમની સામે જે આક્ષેપ બાબા નારસિંહ કોલેજના વિદ્યાર્થીઓ કરેલા છે એ યોગ્ય નથી. તો આના માટે કમિટીની એક રચના કરેલી છે. કમિટી થર્ડ પાર્ટી એસેસમેન્ટ કરાવી અને એમને જે કમ્પ્લેન છે એને નોંધ લેશે અને જે ઓછામાં ઓછા સમયમાં જે કામગીરી થાય અને એની જાણ વિદ્યાર્થીઓને કરવામાં આવશે. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા.
ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી એકોડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9377449343 9375815051. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ગટર કામ કરવા ઉતરેલા મજૂરો ગેસ ગળતરથી ગટરમાં પડી જતા હોસ્પિટલમાં ખસેડાયા. નલિયામાં ગટરનું કામ કરતા 2 યુવાનો અફઝલ મામદ કુંભાર તથા હારૂન ઇશાક કુંભાર આજે સવારે નલિયામાં ગટર કામ કરતા હતા ત્યારે ગટરની ચેમ્બરમાં સાફ સફાઈ માટે ઉતર્યા હતા, પરંતુ ગેસ ગળતરને કારણે ગુંગળાઈ જતા બંને ગટરના ખાડામાં પડી ગયા હતા. તાત્કાલિક બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં ખસેડાયા હતા. એકને પ્રાથમિક સારવાર બાદ ભુજ ખસેડાયો હતો, જ્યારે બીજાને રજા આપવામાં આવી હતી. પંચાયતની બેદરકારીને કારણે આ બનાવ બનવા પામ્યો છે એવી મજૂરો અને પરિવારજનોમાં ચર્ચા રહી છે. આ જે જોવા મળે છે આ ગટર લાઈન છે નલિયાની. શું છે આ ગટર લાઈન નો ખાડો છે? આ ખાડો ગટર લાઈન નો એ લોકોએ ખોદ્યો છે, એને મહિના થઈ ગયા 3 મહિના થતા આ ખાડામાં અત્યારે 3 માણસ પડ્યા છે. તદ્દન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ કામ થઈ રહ્યો છે. અગાઉ પણ એક માણસનો મૃત્યુ થયો હતો આ જ ગટર લાઈન. આ ગટર લાઈન એ લોકોને પૂછીએ છીએ તો એ નલિયાની સવલત માટે છે, પણ સવલત માટે નથી, આ આવલત માટે છે. જ્યાં જ્યાં ગટર લાઈનનું કામ થાય છે ત્યાં પણ એ લોકોએ કામ પૂરું નથી કર્યું. આજે રસ્તા ઉપર જુઓ તમે ખાડા કેટલા છે, રસ્તા ઉપર પાયણા કેટલા છે. આ બધી એ લોકોની કોન્ટ્રાક્ટની જવાબદારી છે. કોન્ટ્રાક્ટની કોઈ જવાબદારી પૂરો કોઈ કહેતો નથી. અહીંયા આ ગટર લાઈનનું કામ છે. હું તો એમ કહું છું ખુલ્લામથી કે આ મિલી ભક્તિ પંચાયતની છે. પંચાયત શું કામ આવું કામ ચલાવે છે? હું તો એ કહું છું જો પંચાયત આવું કામ ચલાવતી હોય તો આ ગટર યોજના કે આખા ભારતમાં થાય છે, ખાલી એક નલિયામાં થાય છે. વળી સરપંચને કોઈ પૂછે કે ભાઈ પેલું તો સુખ થાય, પહેલા તો દુઃખ થયું કોઈ સુખ થયું, આમાં સુખ થાય કે માણસ 5-25 મરી જાય. જ્યાં જ્યાં કામ થયું છે ત્યાં ત્યાં સંતોષકારક ક્યાં કામ પૂરું નથી કર્યું. અને આમાં જો સરપંચને પૂછવા જઈએ છીએ કે ભાઈ પહેલા સુખ છે પછી દુઃખ છે, હું તો ઉચ્ચ અધિકારીને કહું છું, ધ્યાન દોરું છું કે નલિયાની ગટર લાઈનની તપાસ ગાંધીનગરથી ટીમ આવી અને કરવી જોઈએ. શું એનું બજેટ છે, શું એનું એસ્ટિમેટ છે ને કેના પ્રમાણે કામ થયું છે. એટલી અત્યારે આ બધાની માંગણી છે કોઈકની જાનહાની બચે એના માટે તાત્કાલિક પંચાયતને આના પગલા જરૂરી લેવા જોઈએ. સ્ટાઇલ્સ ધ ફેશન હબ એક્સક્લુઝિવ મેન્સવેર એસી શોરૂમ. અમારા ઉક્ત અદ્યતન શોરૂમના શુભારંભ પ્રસંગે આપને આવકારવા ઉત્કટ નયને આતુર છીએ. શુભ ઘડી ગુરુવાર તારીખ 13 ફેબ્રુઆરી 2014 સવારે 10 કલાકે. શુભ સ્થળ 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોર શેરી, વાણિયાવાડ, ભુજ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 800008260000. ઉદ્ઘાટક માનનીય શ્રી તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રા. અતિથિ વિશેષ શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ. શ્રીમતી નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ. શ્રી રમેશભાઈ મહેશ્વરી, ધારાસભ્ય શ્રી ગાંધીધામ. શ્રી હેમલતાબેન ગોર, નગરપતિ ભુજ. શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ MP કચ્છ. નિમંત્રક ધીરેન નવીનચંદ્ર લાલન પરિવાર, મનીષ લાલજી મામણિયા પરિવાર. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. દિવસ બાદ લગ્ન પ્રસંગ પતાવી આજે સવારે ઘરે પરત ફરેલા ભુજના કમાન્દોના મકાનમાંથી 2,10,000ની ચોરી થઈ. કબાટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ પર તસ્કરોએ હાથ ફેરો કર્યો. આજે કચ્છ જિલ્લામાં ચોરીના બનાવોએ માઝા મૂકી છે. ત્યારે આમ આદમીના ઘરે ચોરી તો અવારનવાર થતી જ હોય છે, પરંતુ પોલીસના ઘરે થયેલ ચોરી એક શરમજનક બાબત છે.
ભુજના પોલીસ હેડક્વાર્ટર C10ના મકાનમાં રહેતા અને કમાન્ડો તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ તાવિયાડ લગ્ન પ્રસંગે 3 દિવસ બહાર ગામ ગયા અને પાછળ તેમના બંધ મકાનમાંથી તસ્કરોએ તાળા તોડી કબાટમાં રાખેલા ₹85,000ના ઘરેણા અને ₹1,25,000ની રોકડ એમ કુલ ₹2,10,000ની માલમત્તાની ચોરી થઈ છે. આમ ખુદ પોલીસના નિવાસ સ્થાનને તસ્કરે નિશાન બનાવતા એક પોલીસે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ લખાવી હતી. આ બનાવથી શહેરમાં સનસનાટી મચી જવા પામી છે અને પોલીસ વિભાગમાં પણ ચકચાર વ્યાપી છે. મારું નામ સુરેશભાઈ રંગજીભાઈ તાવિયાડ, હું હેડ કોન્સ્ટેબલ છું. ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. હાલે અત્યારે પોલીસ હેડક્વાર્ટર ભુજમાં ADI તરીકે ફરજ બજાવું છું. હું મારા વતનમાં 7 તારીખે ગયો હતો, સાંજના રાતના 10 વાગે. આજે સવારમાં આવી અને મેં મારું મકાન ખોલતા પાછલો દરવાજો મને ખુલ્લો મળેલ છે. ચોરીમાં અંદાજે મારા ₹1,00,000 ઉપર હશે અને 7 તોલા સોનું છે. રોકડ અને દાગીના સહિત ₹2,00,000 ઉપર હશે. સગાઈ માટે ગયા હતા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સંસદના ભારે હોબાળા વચ્ચે આજે વચગાળાનું રેલવે બજેટ રજૂ કરાયું. ભારે હંગામાના કારણે કાલ સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત. રેલમંત્રી મલ્લિકાર્જુન ખડગેએ આજે લોકસભામાં રજૂ કરેલ રેલ બજેટમાં 17 પ્રીમિયમ, 39 એક્સપ્રેસ અને 30 પેસેન્જરની નવી ટ્રેનોની જાહેરાત કરી. યોગેન્દ્ર યાદવનો મોદી પર નિશાનો, કહ્યું કે મોદી અને અદાણી ગ્રુપ વચ્ચે શું સંબંધ છે? 10 વર્ષમાં અદાણી આટલી અમીર કઈ રીતે બની? મોદીથી નેસી પોવેલની મુલાકાતના નિર્ણયનો અમેરિકાએ બચાવ કરતા કહ્યું કે આ તો ફક્ત ભારતીય નેતાઓની સાથે વધતા સંવાદનો એક ટુકડો જ છે, બીજું કંઈ નહીં. 2014ની લોકસભા ચૂંટણીના અધ્યક્ષ સોનિયા ગાંધી બન્યા, જ્યારે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. આજથી અમદાવાદથી મોદીનો ચા પર ચર્ચાના અભિયાનનો પ્રારંભ. 300 શહેરોમાં લોકોથી વાત કરશે. કર્ણાટકના પૂર્વ મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર S.A. રામદાસ પર રેપનો આરોપ લાગ્યા બાદ તેમણે આત્મહત્યાની કોશિશ કરી. 2014 લોકસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર તૈયાર કરવા માટે રાહુલ ગાંધીએ રેલવેના કુલીઓ સાથે વાતચીત કરી. મુંબઈ ટોલના વિરુદ્ધમાં MNSનું રસ્તા રોકો આંદોલન. ચેમ્બુર પાસે રાજ ઠાકરેને પોલીસે અટકાવ્યા, ત્યારબાદ ભારે અટકળ બાદ છુટકારો. અલ્જેરિયામાં વિમાન દુર્ઘટના, 103ના મૃત્યુ. દિલ્હી નજીક યમુના એક્સપ્રેસ વે પર કાર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ અને 5 ઘાયલ. હવે મોબાઈલ અને ટેબ્લેટ મફત. લોકસભાની ચૂંટણી પહેલા UPA સરકાર આપશે ભેટ. વીજળી ઉપભોક્તાઓ માટે કેજરીવાલની ભેટ, બિલ પર 50%ની રાહત. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બેની પ્રસાદ વર્માએ મુલાયમ પર પ્રહાર કરતા કહ્યું કે દેશના સૌથી ખતરનાક રાજનૈતિક જાનવર છે મુલાયમ. બીજેપી બાદ હવે કોંગ્રેસ માટે પણ મોડલનું સમર્થન. તનિષા સિંહ નામક મોડલ દ્વારા ન્યૂડ ફોટોશૂટ. ઉત્તર પ્રદેશમાં સપા નેતા સાથે ત્રાસવાદી શખ્સના સંબંધો. મંચ પર મુંબઈ, તમિલનાડુ અને બિહારમાં અનેક કેસોમાં વોન્ટેડ આરોપી કેમેરામાં કેદ. 2011માં T20 મેચ વખતે આતંકવાદીએ વાનખેડે સ્ટેડિયમની રેકી કરી હતી. IMના આતંકવાદી તબરેઝ ઉર્ફે હદ્દીનો ખુલાસો. IPL 7ની નીલામી શરૂ. યુવરાજ 14 કરોડમાં ખરીદાયો. અંદાજે 500 જેટલા ખેલાડીઓની બોલાઈ બોલી. ગોરધન ઝડફિયા અને GPP એક સપ્તાહમાં BJPમાં જોડાશે. કેશુભાઈ પટેલ માટે અડવાણીએ મધ્યસ્થી કરી હોવાની ચર્ચાઓ. રેલ મંત્રાલયની ગેરરીતિથી સરકારને 18,000 કરોડ રૂપિયાનો ચૂનો. કેગ રિપોર્ટનો ખુલાસો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.